નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આવતા અઠવાડિયે આઈપીઓ બજારમાં ₹3,871 કરોડના 3 નવા આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ફ્રેક્ટલ એનાલિટિક્સ અને આઈ ફાઇનાન્સ 9 ફેબ્રુઆરીથી, જ્યારે મરુશિકા ટેકનોલોજી 12થી ખુલશે. એસએમઈ સેગમેન્ટની 4 કંપનીઓના લિસ્ટિંગથી રોકાણકારોમાં ઉત્સાહ. શેરબજારમાં ફરી વિદેશી રોકાણકારોની વાપસી. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં એફપીઆઈએ ₹8,100 કરોડથી વધુનું રોકાણ કર્યું. અમેરિકા સાથેના ટ્રેડ ડીલ અને સુધારેલા ગ્લોબલ સેન્ટિમેન્ટ્સથી મળ્યો આધાર. ગત 3 મહિનાની ભારે વેચવાલી બાદ બજારમાં ફરી સકારાત્મક અસર. ફોનપેએ એપ્રિલમાં આઈપીઓ લાવવાની તૈયારી તેજ કરી. ડિજિટલ પેમેન્ટમાં વધુ મજબૂત બનાવવાનો પ્લાન. ફીચર ફોન, યુપીઆઈ ક્રેડિટ અને ટ્રાન્સપોર્ટ પેમેન્ટના પ્લેટફોર્મ પર ખાસ ફોકસ. સેબી પાસેથી મળી ચૂકી છે મંજૂરી. સિલ્વર ઇટીએફમાં માત્ર 7 દિવસમાં 38% સુધીનો મોટો ઘટાડો. રોકાણકારોમાં ચિંતા. તાજેતરની તેજી બાદ નફા વસૂલાત અને વોલેટિલિટીથી કિંમતોમાં ભારે દબાણ. લાંબા ગાળાના રોકાણકારો માટે ડીપમાં ખરીદીની તક બની શકે છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.